2025 ને પૂરા થવામાં હવે માત્ર 2 મહિનાની વાર છે. સેકન્ડ લાસ્ટ મહિનો એટલે કે નવેમ્બર મહિનાની વાત કરીએ તો 1 નવેમ્બર 2025 થી સરકાર દ્વારા ઘણા બધા નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે, જેની તમારા અને મારા ખિસ્સા પર સીધી અસર પડવાની છે. અને એટલા જ માટે આજના વિડીયોમાં એ બદલાયેલા નિયમોની બહુ જ ડિટેલમાં ચર્ચા કરવાના છે. અને એ ચર્ચા કરવા માટે ચલો એક વાત કહું. હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી. લઈને આજની એક વાત, ઇમ્પોર્ટન્ટ વાત, કારણ કે 1 નવેમ્બર 2025 થી સરકાર દ્વારા ઘણા બધા નિયમોમાં ફેરફાર કરવામાં આવશે, જે તમારે અને મારે જાણવા બહુ જ જરૂરી છે. સૌથી પહેલા નિયમની વાત કરીએ તો આધાર કેન્દ્ર જવાની જરૂર નહીં પડે. એક્ઝેક્ટલી ભાઈ, આધાર કેન્દ્ર પર જઈને કોઈ પણ આધાર કાર્ડમાં ડિટેલ અપડેટ કરાવી હોય તો ઘણી બધી વખત તમારે અને મારે લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું હોય છે અને ઘણી બધી વખત સમયનો બગાડ પણ થતો હોય છે. પણ સરકાર દ્વારા 1 નવેમ્બર 2025 થી આમાં એક બહુ જ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેના ચલતે તમે ઘરે બેઠા ઓનલાઈન માત્ર તમારું નામ જ નહીં, સરનામું જ નહીં, બર્થ ડેટ જ નહીં, મોબાઈલ નંબર પણ બહુ જ ઇઝીલી બદલી શકશો અને એને અપડેટ કરી શકશો. સાથે એ યાદ પણ ખાસ રાખજો કે 31 ડિસેમ્બર 2025 પહેલા તમારે તમારા આધાર કાર્ડ અને પેન કાર્ડને લિંક કરવું બહુ જ જરૂરી છે. જો આ ડેડલાઇન તમે મિસ કરી ગયા તો 1 જાન્યુઆરી 2026 થી તમારું પેન કાર્ડ ઇનએક્ટિવ થઈ જશે. સાથે આધાર કાર્ડમાં ડિટેલ્સ અપડેટ કરાવવાની ફીઝમાં પણ ફેરફાર થયા છે અને એના પ્રાઇસીસ ચેન્જ થયા છે. સૌથી પહેલા તો એ કહી દઉં કે જો ઓનલાઈન તમે આધાર કાર્ડમાં કોઈ પણ ડિટેલ્સ અપડેટ કરાવો છો તો 14 જૂન 2026 સુધી આ પ્રોસેસ ઓનલાઈન ફ્રી રહેવાની છે. પણ આધાર કેન્દ્ર પર તમારે અમુક ચોક્કસ ફીસ ચૂકવવી પડશે, જેમ કે તમારું નામ, તમારું સરનામું અને તમારો મોબાઈલ નંબર ચેન્જ કરાવવા માટે તમારે 75 રૂપિયા ચૂકવવા પડશે. તમારો ફોટો, તમારા ફિંગરપ્રિન્ટ્સ કે પછી તમારું ફેસ સ્કેનિંગ કરાવવા માટે તમારે 125 રૂપિયા ચૂકવવા પડશે. 5 થી 7 અને 15 થી 17 વર્ષની ઉંમરના બાળકો માટે બાયોમેટ્રિક એકદમ ફ્રી રહેવાનું છે. અને સાથે જો તમે આધાર કાર્ડની પ્રિન્ટઆઉટ લેવા જાઓ છો તો એના માટે તમારે 40 રૂપિયા ચૂકવવા પડશે. અચ્છા, તમે આધાર કેન્દ્ર નથી જવા માંગતા અને ઘરે બેઠા આધાર કાર્ડનું રજીસ્ટ્રેશન કરાવવા માંગો છો તો તમારા ઘરની પહેલી વ્યક્તિ માટે 700 રૂપિયા ચાર્જ રહેશે. પણ ત્યારબાદ ઘરની દરેક વ્યક્તિ માટે 350 રૂપિયા વ્યક્તિ દીઠ તમારે ચૂકવવાના રહેશે. ચેન્જ નંબર 2, એલપીજી ના ભાવમાં ફેરફાર. જી હા, પાછલા 3 મહિનાથી કમર્શિયલ એલપીજી સિલિન્ડર એટલે કે 19 કિલોના સિલિન્ડરમાં સતત ભાવ વધારો દેખાયો છે. ઓક્ટોબર મહિનાની જ વાત કરીએ તો એની અંદર 48 રૂપિયા 50 પૈસાનો ભાવ વધારો દેખાયો હતો. પણ આ મહિને એવું બની શકે છે કે 14 કિલોના રેસિડેન્શિયલ એલપીજી સિલિન્ડરમાં ભાવ ઘટાડો થવાના ચાન્સીસ ખરા. ચેન્જ નંબર 3, સીએનજી એન્ડ પીએનજી ના ભાવમાં પણ ફેરફાર. જી હા, તમારી ગાડીમાં જે ગેસ જાય છે અથવા તો તમારા કિચનમાં જે ગેસ આવે છે એ બંનેના ભાવમાં 1 નવેમ્બર 2025 થી ચેન્જીસ આવવાના પૂરેપૂરા ચાન્સીસ એટલા માટે પણ છે કારણ કે પાછલા ઘણા મહિનાઓથી આ સીએનજી અને પીએનજીના ભાવ એઝ ઇટ ઇઝ રહ્યા છે ને એટલા જ માટે કદાચ ભાવ વધવાના ચાન્સીસ ખરા. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ચેન્જ નંબર 4, એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર. 1 નવેમ્બર 2025 થી એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ધારકો માટે આ ફેરફાર જાણવો બહુ જ જરૂરી છે કારણ કે એમાં ચાર્જીસ વધારે તો લાગવાના છે. ઇનસિક્યોર એસબીઆઈ ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે ફાઇનાન્સ ચાર્જ 3.75% થઈ જવાનો છે. એન્ડ એની સાથે જો 50,000 કરતા વધારે યુટિલિટી સર્વિસનું પેમેન્ટ કરવામાં આવે છે તો 1% વધારે ચાર્જ લગાડવામાં આવશે. હાય, મારું નામ છે રોકી અને 1 નવેમ્બર 2025 થી સરકાર દ્વારા ઘણા બધા નિયમોમાં ચેન્જીસ કરવામાં આવી રહ્યા છે, જેની આજના વિડીયોમાં આપણે વાત કરી કારણ કે દર મહિને સરકાર દ્વારા નાના મોટા ઘણા બધા નિયમોમાં ફેરફાર કરવામાં આવતા હોય છે. આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો એને મેક્સિમમ લાઈક કરો, શેર કરો અને વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું બિલકુલ મિસ ના કરતા. અને નેક્સ્ટ વિડીયોમાં આવી જ અમેઝિંગ અપડેટ સાથે ફરી મળીશું.